વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. કે જે 67 મીટરનો કોરિડોરનો અહીંથી હુકમ થાય છે, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા. મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 હુકમ નથી કરતા. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે. કલેક્ટરની સામે રોષ પણ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલીના મારફતે જેતપરથી મોરબી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ જે રીતના મોરબીના જેતપરની અંદર એ ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે આજે ટ્રેક્ટર રેલીના મારફતથી ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું. કલેક્ટરની સામે રોષ પણ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી આ લડત લડી રહેલા ખેડૂતો હવે પોતે જાતે જ પોતાની લડત છે તે લડી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોએ ઉગ્ર વિરોધ બાદ કલેક્ટરને આવેદનપત્ર છે તે પણ પાઠવ્યું. સાથે જ ગતરોજ માળિયા હળવદ હાઈવે પર ચક્કાજામ સમયે પણ પોલીસ દ્વારા દમનગીરી કરવામાં આવી હતી. મહિલાઓ પર લાઠીઓ વરસાવવામાં આવી હતી અને જે વર્ષોથી આ ખેડી અને પોતાની માલિકીની જગ્યા છે એવા ખેડૂતો વીજ કંપની પાસે વળતર માંગી રહ્યા છે અને આ વળતરના હિસાબમાં તેઓને ત્યાં અત્યારે ધક્કા ખાવા પડી રહ્યા છે, લાઠીઓ ખાવી પડી રહી છે, રસ્તા પર ઉતરવું પડ્યું છે અને તેની વચ્ચે આજે ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલીના મારફતે જેતપરથી મોરબી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ખેડૂતોએ રજૂઆત કરી. રજૂઆત બાદ કલેક્ટરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું કલેક્ટરે, આવો જોઈએ. પંચાયતના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપની પડે, પછી ટ્રાન્સમિશનના કામ કરતી વખતે જે અમારા ખેતરની માટી દબાય કે ક્રોપ ડેમેજ થાય એ સંપૂર્ણ નુકસાન દેવા માટે કંપની બંધાયેલી છે. કંપની વાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરનું કામ કરે છે તો એ કામ બંધ થાય બરોબર જ્યાં સુધી. અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે SOP જે 2024 માં આવી એમાં પોઈન્ટ નંબર 9 માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 1 હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે. એટલે એ પ્રમાણે આપવામાં આવે. અને બીજું કે જે 67 મીટરનો કોરિડોરનો અહીંથી હુકમ થાય છે સાહેબ, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા. મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 હુકમ નથી કરતા. 67 મીટરના પટ્ટાનો હુકમ કરો છો. એની બહાર અમારું આ નિરાકરણ ન આવે વળતર બાબતે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સાહેબ તમારા હુકમથી કંપની કામ કરવા આવે. અહીંયા કંપની વાળા આવીને એમ કહે છે કે સાહેબ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એટલે અમે કામ કરીએ. એટલે તમારા નામ ઉપર અહીંયા કામ થઈ રહ્યું છે તો અમે એટલે તમારી પાસે આવ્યા છીએ સાહેબ. તમારા નામ તમારા હુકમ ઉપર કામ થાય છે બરોબર અને કંપની કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી. અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ
40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણું કરવામાં આવે છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.